સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે તેમનો કેસ પુરવાર કરવા રજૂ કરેલ મૌખિક પુરાવો જોતા ફરિયાદી તથા પંચ સહિત કુલ 9 સાહેદોને તપાસવામાં આવેલા છે. આ પૈકી સાહેદ નંબર 1 ફરિયાદી ફુલજીભાઈ સુક્કરભાઈ ભાયોને આંક 5નો પુરાવો વંચાણે લેતા તેમણે જણાવેલ છે કે બનાવ 14મી જાન્યુઆરી 2000ના રોજ 4:30 વાગ્યાના અરસામાં કાલીબેલથી બરડીપાડા જતા રોડ ઉપર બનેલો. બનાવના દિવસે તેઓ તથા મરનાર દીકરો જગદીશ મોટરસાયકલ ઉપર બેસી સાજુપાડા જતા હતા ત્યારે એક ટ્રક વાંસ ભરેલી જે કાલીબેલથી બરડીપાડા તરફ જતી હતી તે ટ્રક પાસે તેમણે સાઈડ માંગતા તેમને રાજદૂતને સાઈડ આપેલ અને રોડ પસાર કરતી વખતે રોડની કિનારી ઉપર તેમની મોટરસાયકલનું આગળનું વ્હીકલ સ્લીપ થવાથી આ સાહેદ ફરિયાદી રોડની જમણી સાઈડે ફેંકાઈ ગયેલા, જ્યારે તેમની પાછળ બેસેલ તેમનો દીકરો જગદીશ ડાબી સાઈડે રાજદૂત પરથી પડી જતા ટ્રકના ડ્રાઈવર સાઈડે પાછળના બંને વ્હીલ જગદીશના માથા ઉપરથી પસાર થતા જગદીશ સ્થળ પર જ મરણ પામેલ. આ અંગે ફરિયાદ તેમણે આપેલી. તેમને કોર્ટ સમક્ષ અસલ ફરિયાદ બતાવવામાં આવતા તેમણે ફરિયાદમાં તેમની સહી ઓળખી બતાવેલ છે, જે ફરિયાદ આ કામે આંક 6થી રજૂ છે. વધુમાં આ સાહેદ ફરિયાદીએ તેમની જુબાની દરમિયાન કોર્ટમાં હાજર હાલના આરોપીને તેઓ અકસ્માતવાળી ટ્રકના ડ્રાઈવર હતા તે રીતે ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. બચાવ પક્ષ તરફેની ઉલટ તપાસમાં આ સાહેદ ફરિયાદીએ સ્વીકારેલ છે કે બનાવવાળો રસ્તો સિંગલ રસ્તો છે અને રોડની બંને બાજુ માટીનું પુરાણ કરેલ હતું. તેમણે એવું પણ સ્વીકારેલ છે કે રોડની કિનારી ઊંચી હોય અને તેની બાઇક સ્લીપ થઈ જવાના કારણે બનાવ બનેલો. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે સાહેદ નંબર 2 તરીકે શંકરભાઈ નાથુભાઈ ગીરજલ્લીને આંક 1 તથા સાહેદ નંબર 3 તરીકે ગુલાબભાઈ જીવલુભાઈ ઢાળકરને આંક 16થી તપાસેલા છે. આ બંને સાહેદો મરણ જનારના ઇન્ક્વેસ્ટ પંચનામા આંક 14 તથા ગુનાવાળી જગ્યાના પંચનામા આંક 15ના પંચ સાહેદો છે. આ પૈકી પંચ સાહેદ શંકરભાઈ ગીરજલ્લીના જણાવ્યા મુજબ તારીખ 14/1/2000ના રોજ પોલીસે તેમને કોલીબેલથી બરડીપાડા જતા રસ્તા પર બરડીપાડાથી 5 કિલોમીટર દૂર અકસ્માતવાળી જગ્યાએ બનાવેલ અને ત્યાં જગદીશભાઈ ફુલજીભાઈ ભાયોનાઓ મરણ પામેલ હતા, જે સાજુપાડા ગામના હતા. તેઓ એક વાંસ ભરેલી ટ્રક સાથે અકસ્માત થવાની પરણ મામેલ છે. બનાવવાળી જગ્યાએ મોટરસાયકલ પણ હતી. આ સાહેદે ઇન્ક્વેસ્ટ પંચનામામાં અને તથા ગુનાવાળી જગ્યાના પંચનામામાં પોતાની સહી ઓળખી બતાવેલ છે, જે અનુક્રમે આંક 14 અને 15થી આ કામે રજૂ થયેલ છે. આ સાહેદે બચાવ પક્ષ તરફેની ઉલટ તપાસમાં કબૂલ રાખેલ છે કે પોલીસે પંચનામાઓ લખીને તેમની સહી લીધેલી અને આ પંચ સાહેદોએ વિગતે તેઓ કંઈ જાણતા નથી એવું પણ કબૂલ રાખેલ છે. પેરેગ્રાફ. જ્યારે પંચ સાહેદ ગુલાબભાઈએ માત્ર આંક 14 અને આંક 15 વાળા પંચનામાઓમાં તેમની સહી ઓળખી બતાવેલ છે અને જણાવેલ છે કે